વધુ પરસેવો પાડવાથી વધારે ફેટ કે કેલરીઝ બર્ન થશે એ સૌથી મોટી ગેરમાન્યતા છે. હવે મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે કસરત કરતી વખતે, જીમમાં કે યોગા કરતી વખતે પંખો કે એસી બંધ રાખવા જોઈએ, ધીમા રાખવા જોઈએ, કારણ કે વધુ પરસેવો થશે ને તો વધુ ફેટ બર્ન થશે. અને જો તમે પણ આવું માનતા હોય ને તો આ રીલ એન્ડ સુધી જોજો. તો જ્યારે તમે 1 કલાક દોડો, કોઈ કસરત કરો, ગરમીમાં બેસો, સ્ટીમ બાથ લો, ત્યારે શરીરમાંથી વધારે પરસેવો બહાર નીકળે છે. અને તમે જ્યારે વજન કરો ત્યારે 1/2 કિલો કે 1 કિલો વજન તમને ઓછું દેખાઈ શકે, પરંતુ એ માત્ર વોટર લોસ છે, ફેટ લોસ નહીં. 2 ગ્લાસ પાણી પી લેશો અને એ વજન પાછું આવી જશે. હવે સૌથી મહત્વની વાત જે સાંભળીને તમને નવાઈ લાગશે એ છે કે જ્યારે ફેટ બર્ન થાય ને ત્યારે એ મોટા ભાગે કાર્બન ડાયોક્સાઇડ રૂપે તમારા શ્વાસમાંથી બહાર નીકળે છે અને એનો થોડો ભાગ પાણીના રૂપે યુરિનમાંથી બહાર નીકળે છે. તો પરસેવો એ કોઈ ઓગળેલી ચરબી નથી, એ તમારા શરીરનું કુદરતી એસી છે. તમારું બોડી જ્યારે ગરમ થાય ત્યારે એને ઠંડુ રાખવા માટે નેચરલી જ એ સ્વેટિંગ રૂપે વોટરને બહાર કાઢે છે. તો પછી ફેટ લોસ થાય કઈ રીતે? જ્યારે તમે કેલરી ડેફિશિટ કરો ત્યારે, એટલે કે આપણા શરીરને રોજબરોજની પ્રવૃત્તિ કરવા માટે જેટલી કેલરીઝની જરૂર હોય એના કરતાં ઓછી કેલરી કન્ઝ્યુમ કરો ત્યારે બોડી જે સ્ટોર્ડ ફેટ હોય ને એનો ઉપયોગ કરવાનું શરૂ કરે અને ત્યારે હકીકતમાં ફેટ ઓછી થાય. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે કોઈ તમને આવા બેલ્ટ કે સ્ટીમ લઈને કશું જ કર્યા વગર ચરબી ઓગાળી દેવાની વાતો કરે ને ત્યારે એને ટાટા બાય બાય કહી દેજો અને હકીકતમાં ફેટ લોસ કરવા માટે ઓછી કેલરી વાળું ડાયટ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, પ્રોપર એક્સરસાઇઝનું રૂટીન ફોલો કરજો. અને હા, આવી જ સાયન્ટિફિક માહિતી માટે અમારા પેજ યોગા કૃતિને ફોલો કરી દેજો.